જય શ્રી વિશ્વકર્મા। આપણા ત્યાં 32,000 દેવતાઓની પૂજાની પદ્ધતિ ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવી છે, પરંતુ 32,000 દેવતાઓની પૂજા કરીએ, આરાધના કરીએ, બધી વાત બરાબર છે, પણ એમાં જો ભગવાન વિશ્વકર્મા નહીં હોય તો શાયદ 32 કરોડ દેવતાઓની પૂજા પણ અશક્ય હોય। એટલા માટે કે જેમ અમે પાકિસ્તાનમાં જઈને ભગવાનનું નામ નહીં લઈ શકીએ, એમ જો વિશ્વકર્મા ભગવાન ન હોત, પૃથ્વીનો સર્જન ન કર્યો હોત, આ બધું સૃષ્ટિનો સર્જન ન કર્યો હોત, અમને તમને નહીં બનાવ્યા હોત, અમારું મકાન નહીં બનાવ્યું હોત, મકાનની અંદર ગોખલું નહીં બનાવ્યું હોત, અમારા બંગલામાં નાનું મંદિર નહીં બનાવ્યો હોત, નાના મોટા મંદિરો નહીં બનાવ્યા હોત, તો ભગવાનની પ્રતિમા ક્યાં મૂક્યા હોત ને ક્યાં બેસીને ભગવાનની આરાધના કરી। એટલા માટે ભગવાન વિશ્વકર્મા, મારું એવું માનવું છે કે 32 કરોડ દેવતાઓમાં અને આ સૃષ્ટિના રચનામાં પડદાના પાછળ એક મોટા હીરો તરીકે ગણાય છે। જેમ કોઈ નાટક ચાલતું હોય અને કલાકાર કામ એનું કરતું હોય, પણ કલાકારને કયું પાઠ બોલવું, કયું ડાયલોગ બોલવું, એ પડદાના પાછળ જેમ એના બોધ બતાવતા હોય, એમ વિશ્વકર્મા ભગવાન ઓછા જગ્યા પણ એમના મંદિરો મળે છે, પણ ઓછી દૃષ્ટિ રાખીને પણ દુનિયાને, સૃષ્ટિને સર્જન માટે મોટું પાયાનો કામ કરેલા છે। અમારી માતા બહેનો, વડીલો, ગુજરાતના આ કડી ગામ તો ઐતિહાસિક ગામ રહ્યું છે, અને જેમ ભગવાન વિશ્વકર્મા આ દુનિયાના સૃષ્ટિ કર્યો, અમારા ને તમારી સૃષ્ટિ કર્યો, અહીં સુધી ભગવાનના દ્વારિકા બસાવવાનું કામ બી ભગવાન વિશ્વકર્માએ કરેલું, અને એ મકાન એમને બહુ પસંદ આવેલું। સોનાના મકાન પણ ભગવાન વિશ્વકર્મા બનાવેલા। જો મકાન દ્વારિકા નહીં બનાવ્યું હોત તો ભગવાન દ્વારિકામાં રહેશે કે ગોકુલમાં રહેશે, એ કૃષ્ણ અમને અને તમને ખબર નહીં હોત। એટલા માટે ભગવાન વિશ્વકર્માના જેટલું આભાર માનીએ એટલું ઓછું છે। હું તો કહું છું, ભગવાન વિશ્વકર્માની ઉપાસના ખાલી મિસ્ત્રી મિત્રોને નહીં, તમને લોકોને નહીં, અપિતુ ભગવાન વિશ્વકર્માની ઉપાસના સમસ્ત જીવ માત્ર જે ધરતી ઉપર રહેલો છે એને ભગવાન વિશ્વકર્માની ઉપાસના કરવી જોઈએ। અમારી માતાઓ, બહેનો, વડીલો, કઈ જગ્યાથી બોલીને આવ્યો છું અને હજી બોલવાનું છે। સાંજનો કાર્યક્રમ બહુ મોટું છે, એટલા માટે કાલિદાસજી મહારાજ મને બહુ કીધું છે કે ઘણું પ્રભાવશાળી વક્તવ્ય આપજો, પણ થોડું ગળું હજી બચ્યું છે, સાંજ માટે સાચવવાનું છે। એટલા માટે આટલું કહી મારી વાણીને વિરામ આપું છું। જય શ્રી રામ।